મગફળી પર મહાભારત। सामान्य रीते सरकारी सिस्टम में खेडूत पाकनी खरीद वेचाण में भ्रष्टाचारना आरोप तो विपक्ष लगावे, परंतु शू सरकारना कोई धारासभ्य लगावे खरा? स्वाभाविक ज आपनो जवाब ना हशे, परंतु आवुं नथी। माणावदરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં મોટા પાયે ગોલમાલનો ગુજકો માસોલ પર ગંભીર આરોપ લગાવ્યો। આ આક્ષેપો બાદ સહકારી ક્ષેત્રે ગરમાવો આવ્યો છે। જો કે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી સામે આવ્યા અને આરોપને ફગાવી રહ્યા છે। ભાજપના જ ધારાસભ્યએ સવાલ ઉઠાવતા હવે રાજકારણ પણ ગરમાયું છે। મગફળી ખરીદીનો મોટો વિવાદ। લાડાણી વર્સિસ સંઘાણી। માણાવદરના ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીના એક આરોપથી રાજ્યનું સહકારી ક્ષેત્ર હચમચી ગયું છે। આવું સામાન્ય રીતે થતું નથી કે સરકારના જ ધારાસભ્ય સરકાર પ્રેરિત ખરીદ મંડળી પર સવાલ ઉઠાવે, પરંતુ લાડાણી તો ખુલીને બોલી રહ્યા છે। તેઓનું કહેવું છે કે મગફળીની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ આચરવામાં આવી રહી છે। ગુજકો માસોલ દ્વારા નબળી મગફળીની ખરીદીથી લઈને અન્ય મોટા કૌભાંડ થઈ રહ્યા છે। તેમણે 2 નંબરની મંડળી ડિરેક્ટરના સગાવાલાઓની હોવાની પણ આશંકા દર્શાવી। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાકોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે। લાડાણી જો કે આટલીથી અટકે નહીં, તેઓએ નામ લઈને આરોપ લગાવ્યા છે। ગુજકો માસોલના નરેન્દ્ર પરમાર, ભરત બારડ આ સહિતના અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપ લગાવ્યા છે। આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે। આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો માસોલ વાળા અમારું ધાયરું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું। આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે। આ તરફ ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીનું કહેવું છે કે આટલી બધી ખરીદી કરી એમાં ક્યાંય આવી કોઈ ફરિયાદ આવી જ નથી। તેમ છતાં જો ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળશે તો જે પણ દોષી થશે તેની સામે કડક પગલાં લેવાશે। જે 8 લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી 5 લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે। ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી। માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી। નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું કે અમારા ઉપર આક્ષેપ થયા છે, પરવાનગી આપો, અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્ક્વાયરી કંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્ક્વાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે। બીજી તરફ ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર અરવિંદ લાડાણી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરશે। તેઓ 1 કરોડનો બદનક્ષીનો દાવો કરી શકે છે। જો કે હવે આ મામલે કોંગ્રેસ પણ આક્રમક જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ સવાલો ઉઠાવતા કહ્યું કે લાડાણી ફક્ત સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કરે છે, કારણ કે મોટાભાગની ખરીદ મંડળી તો ભાજપ પ્રેરિત લોકોની છે। સરકાર તમારી છે, જો અધિકારીઓ તમારું જ નથી સાંભળતા તો કાઢી મૂકો। માણાવદરના ધારાસભ્ય એ ગુજકો માસોલને ફરિયાદ કરી અને ગુજકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબને પરમારભાઈને બધા માનતા નથી એનું। એટલે ભાઈ તમે કોને કહેશો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો હશે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો। કેમ ભાઈ હુકમ કરતા? પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો। આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી જ રહી ગયું।
આ તરફ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ભ્રષ્ટાચારની વાત તો કરી જ, પરંતુ ખરીદીનું કામ પણ સંપૂર્ણપણે ગોગળ ગતિએ ચાલે છે તેવું નિવેદન આપ્યું અને આ મામલે તેઓએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. સાથે તેઓ આરોપ લગાવી રહ્યા છે કે 2 મહિના થઈ ગયા છતાં ખરીદીના સરકારના લક્ષ્યાંકો પૂરા થયા જ નથી. આ 160 કેન્દ્રો જે સરકારે નક્કી કર્યા હતા ત્યાં રોજ 100 ખેડૂતોની મગફળી જો ખરીદવામાં આવી હોત તો એ 20 થી 25 દિવસમાં આ ટાર્ગેટ પૂરો થયો હોત. પણ આયોજનનો અભાવ, નિષ્ક્રિયતા, આ બધાના કારણે આજે મગફળી ખરીદીને 2 મહિના પૂરા થવા છતાં રાજ્ય સરકાર 2,70,000 મેટ્રિક ટનના ટાર્ગેટને પણ પહોંચી શકી નથી. એટલે કે જે કામ 25 દિવસમાં કરવાનું હતું એ કામ આજે 2 મહિના પૂરા થવા છતાં 20% પણ કામ થયું નથી. એક તરફ ખરીદીની પ્રક્રિયા ધીમી હોવાનો કોંગ્રેસનો આરોપ અને બીજી તરફ ભાજપના ધારાસભ્યોનો ભ્રષ્ટાચારનો આરોપ. આ બંને બાદ સવાલ એ છે કે શું ખરેખર ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? શું લાડાણીના આરોપ પર તપાસ થશે ખરી? આ બંને સવાલો ખેડૂતો પણ કરી રહ્યા છે, કારણ કે ગુજકો માસોલ પર જે આરોપ લાગ્યા છે તેનાથી અનેક શંકાઓ તેજ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, TV9. તો મગફળીને લઈને જે મહાભારત સર્જાયું છે તેની પાછળ ખાસ મહત્વ છે સૌરાષ્ટ્રનું. સૌરાષ્ટ્રમાં આપ જુઓ તો ત્યાંના ખેડૂતો જે છે તે મગફળીને કાચું સોનું માને છે અને એ જ પ્રકારે લગનથી તેની ખેતી થાય છે. મગફળી રાજ્યના કુલ ઉત્પાદનના 80 થી 85% સૌરાષ્ટ્રમાં થાય છે. એ પરથી જ આપ કલ્પના કરી શકો કે સૌરાષ્ટ્રમાં મગફળીનું મહત્વ કેટલું છે. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો કુલ 18 લાખ હેક્ટરમાં તેનું વાવેતર થયું છે અને અંદાજિત 40 લાખ મેટ્રિક ટનથી પણ વધુનું ઉત્પાદન માત્ર સૌરાષ્ટ્રમાં મગફળીનું જોવા મળે છે. જેમાં મુખ્યત્વે જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો આપ જોશો તો રાજકોટ, જુનાગઢ, દ્વારકા આ ત્રણેય જગ્યાએ મબલખ પાક મગફળીનો થતો હોય છે. માત્ર આ 3 જિલ્લા નહીં પરંતુ એ સિવાય અન્ય જિલ્લાઓમાં જામનગર, અમરેલી, પોરબંદર અને મોરબીનો પણ સમાવેશ થાય છે કે જ્યાં પુષ્કળ માત્રામાં પાક થાય છે. આ વખતની જો વાત કરવામાં આવે તો પાછોતરો જે વરસાદ થયો હતો છેલ્લે તે વરસાદને લીધે ગુણવત્તામાં મગફળીની ખૂબ ઘટાડો થયો છે અને ખેડૂતો આ વાતને જાણે છે અને એટલા માટે જ તેઓ ઓપન બજારમાં નથી જઈ રહ્યા પરંતુ ટેકાના ભાવે તેનું વેચાણ કરી રહ્યા છે, જેથી કરીને તેઓને નુકસાની ન જાય અને ત્યાં ભ્રષ્ટાચારની આ વાત લાડાણી દ્વારા કરવામાં આવી છે. આ તમામ બાબતો મગફળીને લઈને તેનું મહત્વ સમજાવે છે. જો કે રાજ્યની